વડોદરામાં માંજલપુરમાં બુટલેગરોને પોલીસનો ડર જ ન હોય તે પ્રકારે બેફામ બનેલા છે। પોલીસે બાતમી આપનાર યુવક પર બુટલેગરોએ જાહેરમાં તેને માર માર્યો। બુટલેગર આકાશ અને ભાઉ દરબાર તેમજ તેના સાગરીતોએ ભેગા થઈ બાતમી આપનાર યુવકને પટ્ટે વટ્ટે ઢોરમાર માર્યો। જોકે જાહેરમાં યુવકને માર મારવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ। પોલીસે સીસીટીવીના આધારે બંને તરફ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી। ભાઉ દરબાર નામનો બુટલેગર જે અસામાજિક તત્વો જે ફેમસ છે આખા માંજલપુર વિસ્તારમાં, તે ત્યાં સરસ્વતી 4 રસ્તા પર આવીને તરત એવું બોલેલો હતો કે તું મારી વર્દી કેમ લખાવે છે મારા દારૂના ધંધાની। બુટલેગર આકાશ ઠાકરડા નામનો વ્યક્તિ બ્લેક કલરની કાર લઈને આવ્યો હતો। ત્યારે નંબર પ્લેટ વગરની ગાડી, ત્યારે તેઓ અમને જણાવેલ કે અમે ભાલિયાપુરા વિસ્તારમાં રોજનું 100 પેટીનું કટિંગ કરીએ છીએ, તારે સમાચાર લેવા હોય તો તારા પત્રકારોને લઈને ત્યાં આવી જજે। ત્યારબાદ તેઓએ અમને માથાના ભાગે 5 વખત પટ્ટા મારેલ અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ। સંવાદદાતા અલ્પેશ જોડાયેલા છે। અલ્પેશ, આ બુટલેગરો સામે શું કાર્યવાહી? ધ્રુવિયા, વાત કરવામાં તો વડોદરા શહેરમાં બુટલેગરે પોલીસનું નાક કાપ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ છે જે અહીંયા જોવા મળી રહી છે। કારણ કે બેફામ બનેલા આ જે તત્વો છે ને તેમણે માંજલપુર વિસ્તારની અંદર ધમાલ મચાવી હતી। જોકે દારૂના ધંધાની અદાવતની અંદર જાહેરમાં મારામારી કરાવવાની આ જે ઘટના છે તે સામે આવી છે। બુટલેગર છે તે એક યુવકને તું કંટ્રોલમાં કેમ વર્દી લખાવે છે તેમ કહી અને તેના પર હુમલો કર્યો હતો, માર માર્યો હતો। હુમલાની ઘટનાના આજે સમગ્ર સીસીટીવી ફૂટેજ છે તે પણ સામે આવે છે। ત્યારે હાલ તો ભાવેશ દરબાર, કૌશિક રાજપૂત, આકાશ ઠાકરડા અને અન્ય 2 મહિલા સહિત કુલ 6 લોકો સામે ફરિયાદ નોંધી છે। સાથે સાથે સામા પક્ષે પર ઝઘડો કરી અને બદનામ કરવાની ધમકી આપ્યા હોવાની પણ ફરિયાદ છે તે નોંધાવી છે। જોકે પોલીસ દ્વારા હાલ તો બંને પક્ષે ગુનો દાખલ કરી અને આગળની વધુ તપાસ છે તે હાથ ધરી છે। જી અલ્પેશ, જોડાવા બદલ આભાર આપનો।